સારું, એ પાઠના આપણે 5 સ્ટાન્જા બાકી છે, 5 પેરેગ્રાફ બાકી છે, એ આપણે પહેલા પૂરા કરી દઈએ. હવે અહીંયા સુધી આપણે જોયું હતું, બરાબર છે? આટલા સુધી જોયું હતું અને આઈ હોપ કે તમે આના શબ્દો પણ લખી દીધા હશે. હવે આગળ જુઓ. એઝ યુઝ્યુઅલ એટલે દરરોજની જેમ. Though he infused all of us with his own enthusiasm. ઇન્ફ્યુઝડ શબ્દ અહીંયા એક હાર્ડ વર્ડ છે. ઇન્ફ્યુઝડ શબ્દનો અર્થ થાય છે ઇનકલ્કેટ, ઇન્સ્ટિલ કે ઇન્સ્પાયર, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રેરણા આપવી. એટલે રોય ડિઝની એવું લખે છે કે દરરોજની જેમ, જો કે હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ. વોલ્ટ પોતે પોતાના અંદર ઘણો બધો ઉત્સાહ હોય તો પોતાના ઘણા બધા ઉત્સાહ સાથે અમને પ્રેરણા આપતો. એ પોતે કોઈ પણ કામ કરતો તો એટલા બધા ઉત્સાહથી કામ કરતો કે એને કામ કરતો જોઈને અમને બધાને પ્રેરણા મળતી. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, એ પોતે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે ખૂબ જ આતુર હતો, ખૂબ જ ખુશ હતો. અને એવી જ રીતે કે છે કે એ અમને પણ પ્રેરણા આપતો નવા પ્રોજેક્ટમાં કામ કરવા માટે. સમવન આસ્કડ, કોઈકે એક વખતે પૂછ્યું કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. કોઈકે એવું પૂછી લીધું, બધાને વાત કરી ડિઝનીલેન્ડની, ત્યારે કોઈકે પૂછ્યું કે વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું હશે? તે કેવી ઇમેજિનેશન કરી છે ડિઝનીલેન્ડ બનાવવા માટેની? તારા મતે ડિઝનીલેન્ડ કેવું હશે? ક્વિક કમ ધ રિપ્લાય, તરત જ વોલ્ટે જવાબ આપ્યો. એણે જેવો પ્રશ્ન પૂછ્યો કે તરત જ વોલ્ટે જવાબ આપ્યો. અને જવાબ આપીને શું કહે છે વોલ્ટ? It should look like nothing else on this earth. ડિઝનીલેન્ડ એવું હશે કે એના જેવી આ દુનિયામાં કોઈ વસ્તુ નથી. આખી દુનિયામાં આ ડિઝનીલેન્ડ અલગ પડતું હશે. અને પ્રેડિક્ટેબલી શબ્દનો અર્થ થાય છે પૂર્વ ધારણા કરવાની, એટલે કે અનુમાન કરવા. અને વોલ્ટ ડિઝનીએ પહેલેથી અનુમાન કર્યું હતું કે સારામાં સારું હશે. પણ એ બધાને અનુમાન, ધારણા શેની હતી કે આવડું મોટું ડિઝનીલેન્ડ બનાવવાનું છે અને એ પણ કેવી રીતે બનશે, એના માટે પૈસા તો જોઈએ ને. એમને સૌથી મોટો પ્રોબ્લેમ પૈસાનો હતો. એટલે કે પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. આપણે પ્રેડિક્ટ કરીએ, અનુમાન કરીએ એ પ્રમાણે કહે છે કે અમારે પણ પૈસાનો પ્રોબ્લેમ હતો કે પૈસા કેવી રીતે એક્સ્ટ્રા કરવાના માટે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. ભલે પૈસાનો પ્રોબ્લેમ શરૂઆતમાં અમને નડ્યો એવું રોય ડિઝની કહે છે, પણ ફાઇનલી અંતે ડિઝનીલેન્ડની શરૂઆત થઈ ગઈ. અને ડિઝનીલેન્ડની શરૂઆત ક્યારે થઈ? તો જુલાઈ 1955ની અંદર. 1955 જુલાઈમાં ડિઝનીલેન્ડની શરૂઆત થઈ ગઈ. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને પહેલા દિવસથી શરૂ કરીને અત્યાર સુધી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. આ જે ડિઝનીલેન્ડ હતું એ ડિઝનીલેન્ડ વોલ્ટની ઇમેજિનેશન, અને એ પણ કેવી ઇમેજિનેશન? જોરદાર, કોઈની સાથે સરખામણી ન થાય એવી ઇમેજિનેશનનું આ એક યુનિક ક્રિએશન હતું. યુનિક ક્રિએશન એટલે અજોડ રચના હતી. વોલ્ટે ધાર્યું હતું, એને કલ્પના કરી હતી કે મારે આવો એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે. અને એવો એણે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવી દીધો. અને એ બન્યો, એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ થયો ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી લાખો લોકો ટોળા વળીને, અહીંયા ફ્લોક્ડ એટલે ટોળા વળીને ભેગા થવું. આવી રીતે ટોળા વળીને જે ભેગા થતા હોય ને, મોટી સંખ્યામાં ભેગા થવું, એને ફ્લોક કહેવાય. અને ફ્લોકનું ભૂતકાળ જે છે, ભૂતકૃદન છે, એ ફ્લોક્ડ છે. તો લાખો લોકો ભેગા થઈને વોલ્ટની આ અજોડ રચનાને જોવા માટે ગયા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. કોઈ નાનકડું બાળક હોય અને નાનકડા બાળકને સરસ મજાનું રમકડું આપ્યું હોય, નવું રમકડું લઈ આપ્યું હોય, તો એ નવું રમકડું કેવો એ ખુશ થાય રમવા માટે. ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. અને એ રમકડું કેવું પાછું? સૌથી મોટું અને શાઇનીએસ્ટ ટોય એટલે એકદમ ચમકતું રમકડું દુનિયાનું.
વોલ્ટ યુઝડ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને વોલ્ટ પણ જ્યારે ફ્રી થતો ત્યારે વોલ્ટ પણ આ એમ્યુઝમેન્ટ પાર્ક જે ડિઝનીલેન્ડ હતું એ ડિઝનીલેન્ડની અંદર ફરવા જતો. અને એ પણ બધી વસ્તુઓને એવી રીતે વોલ્ટ જોતો, દાખલા તરીકે કોઈ ટુરિસ્ટ એ ડિઝનીલેન્ડ જોવા માટે આવ્યું હોય અને બધી બાબતોને બધી વસ્તુઓને ધારીને જુએ ને, એવી રીતે વોલ્ટ પણ, ભલે એ ડિઝનીલેન્ડ વોલ્ટે બનાવ્યું હતું, પરંતુ એ જ્યારે એ પાર્કની અંદર ફરવા જતો ત્યારે બધી વસ્તુઓને એક નવો ટુરિસ્ટ જોતો હોય એવી રીતે એ પણ જોતો હતો. હવે અહીંયા 3 અઘરા શબ્દો છે બેટા. ઇન્ફ્યુઝડ શબ્દનો અર્થ શું થાય? પ્રેરણા આપવી. પ્રેરણા આપવી. સરસ. પ્રેડિક્ટેબલી? પૂર્વ ધારણા કરવા. પૂર્વ ધારણા કરવી અથવા અનુમાન કરવું એવો અર્થ થાય છે. અને ફ્લોક્ડ? ટોળા વળીને ભેગા થવું. સરસ. મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં ભેગા થવું, ટોળા વળીને ભેગા થવું, એને ફ્લોક્ડ કહેવાય. હવે અહીંયા પ્રશ્નો જોવાની છે. વોટ વોઝ વોલ્ટ્સ ઇમેજિનેશન અબાઉટ ધ ડિઝનીલેન્ડ? ડિઝનીલેન્ડ વિશે વોલ્ટે શું ઇમેજિનેશન કરી હતી? કેવું હશે ડિઝનીલેન્ડ? તો આપણે જવાબ એવો લખવાનો કે વોલ્ટ સેડ ધેટ, વોલ્ટે કહ્યું હતું કે, અહીંયા જે આ ઈટ છે ને, આ ઈટની જગ્યાએ આપણે ડિઝનીલેન્ડ લખવાનું. ડિઝનીલેન્ડ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ એની કલ્પના હતી. બરાબર? ફરીથી જુઓ. વોલ્ટ સેડ ધેટ ડિઝનીલેન્ડ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એટલે પહેલા પ્રશ્નનો જવાબ એવો આવશે. વેન વોઝ ધ ડિઝનીલેન્ડ ઓપન્ડ? ચલો આનો જવાબ તો તમને આવડે. કોણ બોલશે? વેન વોઝ ધ ડિઝનીલેન્ડ ઓપન્ડ? was opened in 1955. ઇન જુલાઈ 1955. જુલાઈ લખવાનું હો બેટા. ધ ડિઝનીલેન્ડ વોઝ ઓપન ઇન જુલાઈ 1955. વોટ ઇઝ ધ ડિઝનીલેન્ડ ફોર વોલ્ટ? વોલ્ટ માટે આ ડિઝનીલેન્ડ શું હતું? તો લખવાનું શું લખશું આપણે? અહીંયા લખશું પહેલા તો ધ ડિઝનીલેન્ડ ઇઝ, એવું લખવાનું. શરૂઆત આ રીતે કરવાની. ધ ડિઝનીલેન્ડ ઇઝ ધ બિગેસ્ટ, આ છેલ્લી બે લીટી છે ને, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ ફોર વોલ્ટ. અથવા ફોર વોલ્ટ વાક્યની શરૂઆતમાં લઈ લો તો પણ ચાલે કે ફોર વોલ્ટ ધ ડિઝનીલેન્ડ ઇઝ ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ toy in the world. How did Walt look when he was wandering in the park? જ્યારે વોલ્ટ એમ્યુઝમેન્ટ પાર્ક જે ડિઝનીલેન્ડ હતું એમાં ફરતો હોય ત્યારે કોના જેવો દેખાતો હતો? કોના જેવો દેખાતો બેટા? Happily as any tourist. સરસ. એઝ એની ટુરિસ્ટ આવે એટલે જવાબ આવી રીતના લખવાનો. વેન વોલ્ટ વોઝ, અહીંયા હીની જગ્યાએ વોલ્ટ કરી દેવાનું. એટલે વેન વોલ્ટ વોઝ વોન્ડરિંગ ઇન ધ પાર્ક, પછી હવે ફરીથી અહીંયા વોલ્ટ આવ્યું એટલે ત્યાં હી કરવાનું. હી, હવે ડીડ અને લુક ભેગું થાય એટલે આનું ભૂતકાળ થઈ જાય એટલે લુકનું લુકડ થશે. એટલે હી લુકડ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. આખા પ્રશ્નનો જવાબ જો ફરીથી શું થયો? વેન વોલ્ટ વોઝ વોન્ડરિંગ ઇન ધ પાર્ક હી લુકડ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. આ રીતે પ્રશ્નોના જવાબ બને છે. હવે આગળ બીજો પેરેગ્રાફ જોઈએ આપણે. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. The overwhelming success, overwhelming શબ્દનો અર્થ થાય છે ઝળહળતી, અને સક્સેસ એટલે સફળતા.
વોલ્ટના મગજમાં જે પાગલ જેવો વિચાર આવ્યો હતો, ક્રેઝી આઈડિયા એટલે ગાંડા માણસોને જે વિચારો આવે, ગાંડા માણસોના વિચારો કેવા હોય, કશું એમાંથી થઈ શકે નહીં. એ એવા વિચારો કરે કે તમને એવું જ લાગે કે આ બધું અશક્ય છે. તો વોલ્ટના મગજમાં પણ આવો અશક્ય લાગે એવો વિચાર આવ્યો હતો, એટલે એને ક્રેઝી આઈડિયા કહે છે. તો વોલ્ટના મગજમાં જે પાગલ જેવો વિચાર આવ્યો હતો, એ પાગલ જેવા વિચારની જળહળતી સફળતા મળી. કારણ કે ડિઝનીલેન્ડ બનાવવાનો એના અંદર વિચાર આવ્યો હતો, પણ એ કોઈને કહેવા જાય ને કે હું આવું ડિઝનીલેન્ડ બનાવવાનો છું, તો તરત જ બધા લોકો એને નકારી કાઢે, બરાબર. પણ એ ગાંડા જેવા વિચારનો એને જળહળતી સફળતા મળી, અને એને શું કર્યું? ટ્રિગર્ડ અ ડ્રેમેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ફોર્ચ્યુન એટલે નસીબ. ટ્રિગર્ડ એટલે શરૂ કરી દેવું. એણે શું શરૂ કરી દીધું? તો અ ડ્રેમેટિક અબાઉટ ફેસ. અબાઉટ ફેસ એટલે ફેરફાર કરવો, ચેન્જ કરવો. જે આ ડિઝની ફોર્ચ્યુન ખરું, ડિઝની ફોર્ચ્યુન એટલે વોલ્ટ ડિઝનીનું નસીબ. આ એક ડિઝનીલેન્ડે આખું વોલ્ટ ડિઝનીનું નસીબ બદલી નાખ્યું. એમાં ઘણા બધા જોરદાર ડ્રેમેટિક અબાઉટ ફેસ. ડ્રેમેટિક શબ્દનો અર્થ થાય છે જોરદાર, અને અબાઉટ ફેસ એટલે ફેરફાર. એણે જોરદાર ફેરફાર કરી દીધા. ફોર્ચ્યુન એટલે નસીબ. તો આનું જે નસીબ હતું ને, નસીબમાં ઘણા બધા ફેરફાર કરી દીધા. આખું નસીબ એનું બદલાઈ ગયું. યેટ સક્સેસ નેવર ચેન્જડ અ વોલ્ટ. ભલે વોલ્ટને ઘણી બધી સફળતા મળી, પણ એ સફળતાથી એનામાં કોઈ પરિવર્તન ના આવ્યું. ઘણા બધા લોકો ગરીબ હોય ને એમના જોડે પૈસા આવી જાય ને પૈસાદાર થઈ જાય તો એમનું વાણી, વર્તન બધું જ બદલાઈ જતું હોય છે. રહેણી કહેણી બધું બદલાઈ જાય. પણ વોલ્ટના અંદર કોઈ ફેરફાર ના આવ્યો. ભલે એ રોડપતિમાંથી કરોડપતિ બન્યો, પણ એનામાં કોઈ જ ફેરફાર ના આવ્યો. હી રિમેઇન્ડ ધ સિમ્પલીએસ્ટ ઓફ મેન. એ જીવનમાં એકદમ સાદગીથી રહેતો, એ સાદો માણસ જ રહ્યો. એને આટલા બધા પૈસા થયા એની પાસે, પણ કોઈ પૈસાનું એને અભિમાન નહોતું. એ એકદમ સિમ્પલ મેન રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. અને ખાસ બાબત એ હતી કે વોલ્ટને પાર્ટીઓ ગમતી નથી. પાર્ટી કરવી કદી ગમતી નહીં. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને સાંજે કદાચ એને કોઈ વિચાર આવે ને કે ચલો બહાર ફરવા જઈએ, આજે બહાર કંઈક જમીએ, તો એ મોટી મોટી મોંઘી હોટલોમાં જતો નહીં. એ ક્યાં જતો? તો રોડ સાઈડની અંદર સાદી હોટલ હોય ને, તો એ સાદી એકદમ સામાન્ય હોટલની અંદર જઈ અને બર્ગર એન્ડ ચીલી, આ એક વાનગી આવે, બર્ગર અને ચીલી એટલે મરચું, તો એવી રીતે મરચાની ચટણી અને બર્ગર ખાતો રહ્યો. એ બીજું કશું મોંઘી વસ્તુઓ ને એવી બધી મંગાવતો નહીં, અને મોંઘી હોટલોમાં તો એ ક્યારેય ના જતો. અને કોઈની પાર્ટી હોય ને તો પાર્ટીઓ તો એને ગમતી જ નહીં. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. એનું જે એક્સ્ટ્રાવેગન્સ એટલે વધારે પડતો ખર્ચો, એ કદાચ પૈસા કોઈ જગ્યાએ વધારે પડતા વાપરતો ને, તો વધારે પડતા પૈસાનો ખર્ચ એ ક્યાં કરતો? તો એના ઘરની બાજુમાં થઈને એક મિનિએચર રેલ રોડ હતો, એક નાનકડી રેલવેની પટ્ટી હતી. તો એ નાનકડી રેલવેની પટ્ટી પાછળ એને સમારકામ કરવાનું, નવી પટ્ટી નંખાવાની, એમાં ટ્રેન મૂકવાની, આ ખર્ચો એ કરતો. બીજો કોઈ વોલ્ટનો ખોટો ખર્ચો હતો નહીં. એટલે વોલ્ટ ભલે ઘણા બધા રૂપિયા કમાણો, છતાં પણ એ પોતાના જીવનમાં એક સાદગીવાળો, એક સામાન્ય માણસ જ રહ્યો. એને ક્યારેય કોઈ જગ્યાએ ખોટો ખર્ચો કર્યો નહોતો. અહીંયા અઘરા શબ્દો જુઓ. ટ્રિગર્ડ એટલે શરૂ કરી દેવું. શરૂ કરો. ઓકે. અબાઉટ ફેસ. ઓકે. અબાઉટ ફેસ ફેરફાર, ચેન્જ, બરાબર. અને એક્સ્ટ્રાવેગન્સ વધારે પડતો ખર્ચ કોઈ જગ્યાએ કરતા હોય તેને એક્સ્ટ્રાવેગન્સ. સરસ. હવે જુઓ, વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ ધ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા? વોલ્ટના મગજમાં જે Success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. એબ્સોલ્યુટલી રાઈટ, કમ્પ્લીટ સાચું છે બેટા. આ લીટી લખી દેવાની. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ.
એટલે કે વોલ્ટના મગજમાં જે પાગલ જેવો વિચાર આવ્યો હતો અને એની જળ હળતી સફળતા મળી તો એણે ડિઝનીનું જે નસીબ હતું એમાં એકાએક ફેરફાર લાવવાનું શરૂ કરી દીધું. આવો અર્થ થાય. વોટ ડીડ વોલ્ટ લવ ઇવન આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ ઓર અર્નિંગ મની? ઘણા બધા પૈસા વોલ્ટ કમાણો, ઘણી બધી એને સફળતા પણ મળી, પણ પછી એને શું ગમતું? તો જવાબ આ રીતે લખવાનો. વોલ્ટ ડીડ અને લવ ભેગું થાય એટલે લવડ. તો વોલ્ટ લવડ અહીંથી લખવાનું અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. પછી અહીંયા પ્રશ્નમાંથી લખી દેવાનું ઇવન આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ ઓર અર્નિંગ મની. ફરીથી જુઓ આખો જવાબ શું બન્યો. વોલ્ટ લવડ પછી અહીંયાથી લખી દેવાનું અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ ઓર અર્નિંગ મની. એ રીતે એ જવાબ બને. આગળ પેરેગ્રાફ છે એમાં એવું કહે છે કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક વખતે વોલ્ટના એક મિત્રએ વોલ્ટને પૂછ્યું કે વોલ્ટ તારી પાસે પૈસા તો ખૂબ થઈ ગયા છે, ઘણા બધા પૈસા છે, તું આ બધા પૈસાનું કરીશ શું? ત્યારે પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, જે ડિઝનીલેન્ડનો જે હતો ને ડિઝનીલેન્ડ પાર્ક સ્ટુડિયો, એ જે જગ્યાએ કાર્ટૂન બનાવતા હતા એ જગ્યાએ આંગળી ચીંધીને આમ કરીને આંગળી કરી અને વોલ્ટે કહ્યું, વોલ્ટ સેડ આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ પૈસા સ્ટુડિયોમાંથી જ કમાયો છું અને એ જ પૈસા એમાં નાખીને એને હું ફર્ટિલાઇઝ કરીશ. ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ કરવું. હજુ આનાથી પણ વધારે મનોરંજન આપતા કાર્ટૂન્સ હું આ લોકો માટે બનાવીશ. બરાબર. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ, અને કહે છે કે સાચી વાત છે કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇનટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેટલા ઝડપી વોલ્ટની પાસે પૈસા આવતા હતા એના કરતાં પણ ડબલ સ્પીડથી વોલ્ટ એ પૈસા એ જ એમ્યુઝમેન્ટ પાર્ક, એ જ ડિઝનીલેન્ડમાં, એ જ ડિઝની સ્ટુડિયોની અંદર વોલ્ટ પૈસા પાછા નાખતો. વોલ્ટ એ બધા રૂપિયા ઘરે લઈને જતો નહીં, પણ એ જે પૈસાની કમાણી થાય ડિઝનીલેન્ડમાંથી એ જ કમાણીથી કહે છે કે ડિઝનીલેન્ડની અંદર નવી નવી રાઇડ્સ, નવા નવા ફ્યુચર્સ બનાવતો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. હવે વોલ્ટ પહેલીવાર જીવનમાંથી દેવા મુક્ત થયો હતો. સોલ્વેન્ટ એટલે દેવું ચૂકવી શકવાની સ્થિતિમાં હોય તેવો, એને સોલ્વેન્ટ કહેવાય. પહેલીવાર એવું બન્યું હતું કે વોલ્ટ પોતે દેવું ચૂકવવાની સ્થિતિમાં હતો, એટલે કે પૈસે ટકે સરભર થયો હતો. એને ઘણું બધું દેવું હતું. બેંકો પાસેથી લોન લઈને ડિઝનીલેન્ડ બનાવ્યું હતું, પણ ડિઝનીલેન્ડમાંથી પૈસા કમાયો એનાથી એણે બધા પોતાના દેવા ચૂકતે કર્યા અને હવે પહેલીવાર એની પાસે ઘણા બધા પૈસા થયા હતા. તો પહેલીવાર વોલ્ટ દેવું ચૂકવવાની સ્થિતિમાં હતો જ્યારથી એને બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારથી. હવે વોલ્ટની પાસે બીજા ચાન્સ હતા, બીજી તક હતી કે એના મગજમાં જે નવા નવા વિચારો આવે એ નવા નવા વિચારોને અમલમાં મૂકવા હોય તો વોલ્ટની પાસે હવે એક ચાન્સ હતો. અને કયા કયા વિચારો હતા એના મગજમાં? જે વિચારો હતા એમાં એ વિચારોને એને અમલમાં મૂક્યા. ધીઝ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. એણે શું કર્યું? એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન્સ. સિરિયાની પર્વતમાળામાં એક ઊંચી વેલી હતી, એટલે કે ખીણ પ્રદેશ હતો. આલ્પ્સની પર્વતમાળા જેવો એક ખીણ પ્રદેશ હતો. એમાં કહે છે કે એણે મિનરલ કાઇન્ડનું ડેવલપમેન્ટ એટલે કે ખનિજોનો વિકાસ કરવાનું એણે શરૂ કર્યું. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. એને કેલિફોર્નિયામાં એક કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એટલે કે આપણા અંદર જે કળા છે એ કળાને ડેવલપ કરવા માટેની એક સંસ્થા સ્થાપી કે જ્યાં આગળ લોકો જુદી જુદી પોતાની કળા વિકસાવે, એની ટ્રેનિંગ લે, ત્યાં શીખે અને પોતાના પગ ઉપર આત્મનિર્ભર થાય. એટલે કે કેલિફોર્નિયામાં એને આર્ટની એક સ્કૂલ શરૂ કરી. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, કે જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ બનાવવા માટે શરૂઆતમાં એણે જમીન દાન કરી હતી. ડોનેટ કરવું એટલે દાન કરવી. શરૂઆતમાં એણે જમીન દાન કરી હતી. એન્ડ સેવરલ $1 મિલિયન, અને કેટલાક લાખો ડોલર પણ એને ત્યાં આગળ આપ્યા હતા.
એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી વધારે એને મહત્વાકાંક્ષા હતી એક વસ્તુ બનાવવાની. $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. એણે $100 million ડિઝની વર્લ્ડ બનાવ્યું અમેરિકાની અંદર, અને કે છે કે સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, ફ્લોરિડામાં એક સિટી ઓફ ટુમોરો કરીને એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવ્યું. વોલ્ટના મગજમાં તો ઘણા બધા વિચારો ચાલતા હતા. એ પૈસા જેટલા ઝડપી કમાતો હતો એટલા જ સ્પીડથી એ પૈસા બીજામાં રોકાણ કરતો હતો અને નવી નવી એમ્યુઝમેન્ટ પાર્ક એ પોતે ડેવલપ કરતો હતો. એટલે વોલ્ટને એક મહત્વાકાંક્ષા હતી કે આ દુનિયાના બધા જ લોકો કંઈક મજા લે એવું કંઈક કરવું છે, એમને મજા આવે એવું કંઈક કરવું છે, અને એ રીતે એણે આ બધું જ ડેવલપમેન્ટ કર્યું. પહેલું છે, વેર ડીડ વોલ્ટ ઇન્વેસ્ટ ધ મની? વોલ્ટ ક્યાં આગળ પોતાનું મની ઇન્વેસ્ટ કરતો? તો એનો જવાબ લખવાનો, વોલ્ટ ડીડ અને ઇન્વેસ્ટ ભેગું થાય એટલે ઇન્વેસ્ટેડ. વોલ્ટ ઇન્વેસ્ટેડ ધ મની એટ ધ સ્ટુડિયો. પણ કયો સ્ટુડિયો? તો ડિઝનીલેન્ડ સ્ટુડિયો, એવું લખવાનું. એટલે વોલ્ટ ઇન્વેસ્ટેડ ધ મની એટ ધ ડિઝનીલેન્ડ સ્ટુડિયો, આવું લખો. અને 26મો પ્રશ્ન એવો છે કે આઈ ફર્ટિલાઇઝ ધેટ વિથ ઇટ. વોટ ડુ યુ મીન બાય ધેટ હિયર? અહીંયા ધેટનો અર્થ શું થાય? કે હું પેલાને કહે છે કે આનાથી ફળદ્રુપ બનાવીશ. પેલાને એટલે કોને? તો ડિઝનીલેન્ડની વાત આવે, બરાબર છે? તો આપણે અહીંયા લખવાનું કે હિયર ધેટ મીન્સ ડિઝનીલેન્ડ અથવા તો ડિઝનીલેન્ડ સ્ટુડિયો, આવું લખવાનું. અહીં જવાબ એવી રીતના લખવાનો કે હિયર ધેટ મીન્સ ધ ડિઝનીલેન્ડ સ્ટુડિયો. સોલ્વેન્ટ શબ્દનો અર્થ શું થાય બેટા? દેવું ચૂકવવાની પરિસ્થિતિમાં હોય. સરસ, દેવું ચૂકવવાની પરિસ્થિતિમાં. ઓકે. ટ્રેઝિકલી, હવે એક દુઃખની વાત છે આની અંદર. ટ્રેઝડી એટલે કંઈક દુઃખી હોય ને, કરુણાંતિકા જેને કહેવાય. દુઃખની બાબત હોય, ઘટના બની હોય તો એને ટ્રેઝડી કહેવાય. અને ટ્રેઝડી ઉપરથી આ ટ્રેઝિકલી શબ્દ બન્યો છે કે ખૂબ જ દુઃખી રીતે રોય ડિઝની કહે છે કે હું તમને એક વાત કહેવા માંગુ છું કે ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી જ પ્રવૃત્તિઓ વોલ્ટે શરૂ કરી હતી, એ આ બધી જ પ્રવૃત્તિઓના વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. સ્ટ્રાઇકન એટલે સપડાવું. વોલ્ટ શેમાં સપડાયો? તો એક જીવલેણ બીમારીમાં સપડાયો. ફેટલ એટલે જીવલેણ, આપણો જીવ લઈ લે ને, કોઝિંગ ડેથ જેને કહેવાય, જીવ લઈ લે એવી એક બીમારીમાં સપડાયો. સ્ટ્રાઇકન એટલે સપડાવું. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. એક વખતે રોય ડિઝની કહે છે કે એક વખતે જ્યારે વોલ્ટ બીમાર હતો ત્યારે હું એને એક વખત મળવા ગયો હતો, અને મળવા ગયો હતો ત્યારે એની બીમારી કેટલી બધી ડેન્જર છે, કેટલી બધી ક્રુઅલ એટલે કે ક્રૂર બીમારી હતી એને, કે એ બીમારી વિશે કહેતા મેં એને એક વખતે સાંભળ્યો હતો. અને વોલ્ટે એ વખતે શું કહ્યું હતું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. કહે છે કે મને ભલે આ રોગ થયો, પણ હું ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, આવો રોગ તું બીજા કોઈને આપતો નહીં. કેટલો ગંભીર રોગ હશે, કેટલી જીવલેણ બીમારી હશે, ત્યારે વોલ્ટ આ શબ્દો બોલ્યો હશે. કે વોલ્ટે પોતે કહ્યું કે મને ભલે આ રોગ થયો, પણ હું ભગવાનને પ્રાર્થના કરું કે આવો રોગ બીજા કોઈને થાય નહીં. I visited him in the hospital the night before he died. વોલ્ટ મૃત્યુ પામ્યો એના આગલી રાતે જ મેં હોસ્પિટલમાં વોલ્ટની મુલાકાત લીધી હતી. ઓલ્ધો ડિસ્પેરેટલી ઇલ, ભલે જો કે વોલ્ટ પોતે ખૂબ જ ગંભીર રીતે બીમાર હતો. ડિસ્પેરેટલી એટલે સિરિયસલી, ગંભીર રીતે. વોલ્ટ પોતે ખૂબ જ સિરિયસ હતો, ખૂબ જ બીમાર હતો ગંભીર રીતે, પરંતુ હજુ પણ એના મગજની અંદર તો હજુ નવું નવું શું બનાવવું ડિઝનીલેન્ડની અંદર એ જ વિચારતો હતો. પોતાની અંતિમ ક્ષણો હતી, એને પોતાને ખબર હતી કે મારે આ બધું છોડીને અહીંથી જતું રહેવાનું છે, મારી સાથે કશું જ નથી આવવાનું. છતાં પણ એટલો બધો મહત્વાકાંક્ષી હતો કે એણે, રોય ડિઝની કહે છે કે વોલ્ટ ડિઝનીએ મને કહ્યું કે તું ભાઈ હવે આ બધું પૂરું કરજે, લોકોને મજા આવે, લોકો ખુશ થાય એવું કંઈક કરજો.
એટલે કહે છે કે ભલે ગંભીર રીતે બીમાર હોવા છતાં હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. આખા જીવન દરમિયાન એક કામ કર્યું અને કામમાં વ્યસ્ત રહ્યો, તો અત્યારે પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં પણ એ પોતે હજુ નવું શું કરવું ડિઝનીલેન્ડમાં એની ચર્ચા કરતો હતો. અહીંયા બે શબ્દો, ફેટલ એટલે જીવલેણ. જીવલેણ અને ડિસ્પેરેટલી ગંભીર. ગંભીર રીતે જેને સિરિયસ. ઓકે, લાસ્ટ પેરેગ્રાફ છે આ પાઠનો, એટલે આ પાઠ પૂરો થાય છે તમારે. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ, વોલ્ટ હંમેશા કહેતો કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. ડિઝનીલેન્ડ ક્યારેય બંધ નહીં થાય. ડિઝનીલેન્ડ નવું આગળ વધશે પણ એ બંધ ક્યારેય નહીં થાય, આવું વોલ્ટ હંમેશા કહેતો. એન્ડ ઇટ વિલ નેવર વિલ, ક્યારે બંધ ના થયું એવી. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. અને જેવી રીતે ડિઝનીલેન્ડ બંધ થયું નથી, એવી જ રીતે ડિઝનીલેન્ડ પ્રત્યે વોલ્ટનો જે પ્રભાવ છે એ પ્રભાવ પણ ક્યારેય ઓછો નહીં થાય. વોલ્ટ હંમેશા જેટલા લોકો ડિઝનીલેન્ડ જોવા આવશે, જેટલા લોકો ડિઝનીલેન્ડની મુલાકાત લેવા આવશે, બરાબર છે, એટલું જ કહે છે કે જે ડિઝનીલેન્ડ જોશે અને લોકો વોલ્ટને યાદ કરશે. એટલે વોલ્ટનો પણ ડિઝનીલેન્ડ પ્રત્યેનો જે પ્રભાવ છે, પ્રભાવ ક્યારેય ઓછો નહીં થાય. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, લોકો વોલ્ટની રચનાઓ જોઈને વોલ્ટને યાદ કરશે. ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધેટ પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બીઇંગ which makes us play with children toys and laugh at silly thing and sing in the bathtub and dream. લોકો એનું ક્રિએશન જોશે, વોલ્ટની રચના જોશે. અને જે ફ્યુચર જનરેશન્સ છે, ફ્યુચર જનરેશન્સ એટલે આવનારી પેઢીઓ, જેમ જેમ નવા લોકો જન્મતા જશે અને એ લોકો ડિઝનીલેન્ડ વિશે વાતો સાંભળશે, ડિઝનીલેન્ડની મુલાકાત લેશે અને કહે છે કે એ કેવી રીતે ડિઝનીલેન્ડ જોઈને સેલિબ્રેશન કરશે. દાખલા તરીકે તમારી પાસે કોઈ પ્રેસિયસ, કોઈ કિંમતી વસ્તુ આવી ગઈ હોય ને કિંમતી વસ્તુ જોઈને તમે કેટલા ખુશ થો. નાનું બાળક હોય, નાના બાળકે જોયું ના હોય એવું રમકડું એને આપી દો તો કેટલું બધું ખુશ થાય. આપણે પણ અમુક વખતે એજલેસ થઈ જઈએ છીએ. કોઈ પાર્કમાં ગયા હોય ને ચકડોળમાં બેસીએ તો નાના છોકરા જે રીતે મસ્તી કરતા હોય એવી રીતે આપણે પણ આપણી એજ ભૂલી જઈએ છીએ, આપણે એજલેસ થઈ જઈએ છીએ. અને વોલ્ટ કહે છે કે દરેક માણસના અંદર, ઇન એવરી હ્યુમન બીઇંગ, દરેક માણસના અંદર એવી એજલેસ બાબત હોય છે કે અમુક સમયે માણસ, ધારો કે સ્વિમિંગ પુલમાં ગયા હોય તો ત્યાં મસ્તી કરવા મંડી પડીએ, કે અથવા તો કોઈ નાનકડા બાળકનું નવું રમકડું હોય કે આપણને પણ આતુરતા થાય કે આ રમકડું કેવું હશે, તો આપણે પણ એ રમકડું લઈને રમવા મંડી પડીએ છીએ. તો જેમ નાનું બાળકનું કોઈ રમકડું હોય જે આપણે જોયું ના હોય એવું, તો આપણને ઉત્સુકતા જાગે છે રમવાની. અથવા તો કોઈ નાની તુચ્છ બાબતો, જે સિલી થિંગ્સ છે, સિલી થિંગ્સ એટલે એકદમ તુચ્છ નજીવી બાબતો ઉપર આપણે હસવા માંડીએ છીએ. અમુક વખતે જોક્સ એવા આવી જાય, ફક્ત 2 લીટીનો જ જોક્સ હોય પણ આપણે ખડખડાટ હસીએ છીએ, બરાબર. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ. અને અમુક લોકો એટલા બધા ખુશ થઈ જાય છે કે બાથ ટબમાં બેઠા બેઠા પણ ગાવા માંડે છે. અમુક લોકો આપણે બાથરૂમમાં જોઈએ છીએ, નાતે જાય અને ગીત ગાય જાય, બરાબર, સ્નાન કરે જાય અને ગીતો ગાય જાય. અમુક લોકો બાથરૂમ સિંગર કહેવાય એમને. ક્યારે બહાર કોઈ જગ્યાએ જાહેરમાં ગીત ગાતા ના હોય પણ બાથરૂમમાં એકલા હોય એટલે સ્નાન કરતા કરતા ગીતો ગાવા માંડી પડે. અને ડ્રીમ, સ્વપ્ન જોવું. અમુક લોકો સ્વપ્ન જોતા હોય છે અને આવું ડિઝનીલેન્ડ જુએ ત્યારે એમને ખબર પડે કે ખરેખર સપનાઓ સાકાર પણ થાય છે. અને વોલ્ટે એ સાબિત કરીને બતાવ્યું છે કે તમે જીવનમાં કોઈ વસ્તુ ધારો ને અને જો એ વસ્તુને છેક સુધી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો તો એ પૂર્ણ થાય છે. પણ તમારું મનોબળ નક્કી હોવું જોઈએ. આજે મેં એમ નક્કી કર્યું કે આજે મારે આ કામ પૂરું કરવું છે, આ પાઠ પૂરો થઈ ગયો આજે, તો મારે આ પાઠના બધા જ શબ્દો, આ પાઠના બધા જ પ્રશ્નો અને આ પાઠમાંથી ગમે તે ટ્રુ ફોલ્સ પૂછાય તો મારે એક પણ માર્ક ના જાય એ રીતે આ પાઠ આખો સમજી લેવો છે. તો તમે એ કામ કરી શકો છો, પણ એ માટે આપણું મનોબળ મજબૂત જોઈએ. એટલે જેટલું મનોબળ આપણે મજબૂત રાખીશું એટલું આપણે એમાં સફળ થઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા આપણે પૂરો થાય છે.